આ સુજલામ સુફલામ યોજનામાં જો ખેડૂતોને માટી જોતી હોય, કાપ જોઈતો હોય તો તેમને નજીવા દરે આપવામાં આવે છે. અહીં એ ખેડૂતોને નજીવા અથવા તો વધુ દરે પણ જો આપવામાં આવતું હોત તો સારું હતું. આ તો ઊંચા દરે કોઈ બિલ્ડરને વેચવામાં આવે છે, કોઈ ખાનગી જગ્યાએ ઠાલવવામાં આવે છે. રોનક, આપણે મેડિકલ માફિયા જોયા ગુજરાતમાં, આપણે દારૂ માફિયા જોયા, આપણે ગાંજા ડ્રગ્સ માફિયા જોયા, આપણે તમામ પ્રકારના માફિયાઓ જોયા, પરંતુ જે આ ખનીજ માફિયા છે એ ખૂબ જ ખતરનાક છે અને એટલું રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને બેઠા છે કે એમનાથી પોલીસથી માંડીને કોઈ પણ સરકારી એજન્સીને એટલા ડરમાં રહે છે, કારણ કે જે પ્રકાર એમની મોરસ ઓપરેન્ડી છે. આ ખનીજ માફિયાઓ ગુજરાત માટે એટલા ખતરનાક એટલા માટે છે કે સીધે આપણી નદી અને તળાવોને સૂકવી નાખવાનું પાપ કરી રહ્યા છે. પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે જે રીતે એ લોકો રેતી ખનન, માટી ખનન કરી રહ્યા છે અને સીધું એ પૂર માટે તમામ જિલ્લાઓ અને શહેરોમાં જે અત્યારે હાલમાં છેલ્લા 5 વર્ષમાં જે પૂર જોવા મળે છે એની માટે પણ આ માફિયાઓ સીધા જવાબદાર છે. પરંતુ વિષય એ છે કે ગુજરાતમાં કોઈ પણ જિલ્લામાં કોઈ પણ નદી, પછી ઓરસંગ નદી હોય, મહીસાગર નદી હોય, નર્મદા નદી હોય, કોઈ પણ નદી હોય, આ એક પણ નદી આ માફિયાઓ બાકી નથી રાખી પોતાના ખનન માટે. અને જ્યારે પણ આ ખનન માફિયાઓની સાથે રિલેટેડ કોઈ પણ એપિસોડ પકડાય છે ત્યારે ખાસ કરીને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અથવા એમના સુપુત્રો ડાયરેક્ટલી એમનું ઇન્વોલ્વમેન્ટ સાબિત થયેલું છે. ડાયરેક્ટલી ઇન્વોલ્વમેન્ટ શબ્દ વાપરું છું, આ ખૂબ જ ભયાનક શબ્દ છે. તમે જો ભારતીય જનતા પાર્ટીના રાજમાં નદીઓ હોય કે પહાડો હોય કે જમીન કોઈ પણ પ્રકારે સુરક્ષિત નથી. તમામ જગ્યાઓ પર માફિયાઓનું રાજ, તમામ જગ્યાઓ પર મોટી કંપનીઓને પહાડો સોંપી દેવામાં આવતા હોય, જંગલો સોંપી દેવામાં આવતા હોય, આવા બનાવો આપણે જોઈ રહ્યા છે. પરંતુ ચિંતાનો વિષય એ છે કે વારંવાર ગુજરાત હાઈકોર્ટની ટકોર હોવા છતાં પણ આ ખનીજ માફિયાઓ જ્યારે બેફામ બનતા હોય અને વિરોધ કરવા વાળા કોઈ પણ સામાજિક સંસ્થાઓ અથવા વિરોધ પક્ષ, તમે જો કે પત્રકારો સુદ્ધા જ્યારે પણ આના ઉપર કોઈ આર્ટિકલ જગ્યા ઉપર જઈને, સ્થળ ઉપર જઈને છાપવાની કોશિશ કરે છે, એમનો કેમેરો બતાવવાની કોશિશ કરે છે, તો એમના ઉપર પણ હુમલા થયેલા છે. હમણાં હાલમાં વર્ષ પહેલા કોટના બીચ, જે વડોદરાના જિલ્લા ખાતે આવેલું છે, જ્યાં મહીસાગર નદી પાસે ખનીજ માફિયાઓ જે પ્રમાણેનું ખનન કરતા હતા, એમના ઇલીગલ ડમ્પરોને એક પત્રકારે બતાવવાની કોશિશ કરી. એમને હાફ મર્ડરની કલમ લાગે એટલો ઢોર મારવામાં આવ્યો. તેમ છતાં આ ખનીજ માફિયાઓની તપાસ અંત સુધી ના થઈ. કારણ કે તમે જો કે એ લોકોનું સિસ્ટમેટિક મોરસ ઓપરેન્ડી, જો ત્યાં સ્ક્વોડ આવવાનું હોય, ફ્લાઇંગ સ્ક્વોડ આવવાનું હોય તો પણ એમને ખબર પડી જાય, પોલીસ આવવાની હોય તો પણ એમને ખબર પડી જાય. કારણ કે તમામ પ્રકારના સરકારી વ્હીકલો ઉપર ભ્રષ્ટાચારી રૂપી આ લોકો જે ડિવાઇસ લગાવી દેતા હોય છે, એ ડિવાઇસના કારણે જીપીએસ ડિવાઇસના કારણે ખનીજ માફિયાઓને ખુલ્લેઆમ ખબર પડી જાય છે કે ક્યારે એમના ઉપર આંચ આવવાની છે. આ બનાવ માત્ર પંચમહાલનો છે જ નહીં. સુજલામ સુફલામ યોજનાનો ફાયદો એ ગરીબ અને મધ્યમ વર્ગ અને ખેડૂતોને મળે એની માટેનો હતો, પણ સુજલામ સુફલામ ગુજરાત સરકારની જે યોજના છે એ અત્યારે સૌથી ભ્રષ્ટાચારનું એપિસેન્ટર બની ગઈ છે. મને 2 મિનિટ વધારે આપજો, હું સેકન્ડ સ્લોટમાં ઓછું બોલીશ રોનક. હું તમને ખાલી એટલું કહેવા માંગુ કે છોટા ઉદેપુરમાં ઓરસંગ નદી ઉપર રેતી માફિયાઓનું રાજ, 13 રેતી માફિયાઓનું રાજ એટલું ખતરનાક હતું, તેમ છતાં માત્ર એમના ઉપર 13 કરોડ રૂપિયાનો દંડ થયો. કોઈ પણ એફઆઈઆર, કોઈ કાયદાકીય કાર્યવાહી ના થઈ. બનાસકાંઠામાં તમે જો કે રેતી માફિયાઓએ પોલીસ પેટ્રોલિંગ ગાડીઓ પર ટ્રેકિંગના ડિવાઇસ લગાવી દીધા. ટ્રેકિંગના ડિવાઇસ જ્યારે મળ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે કેટલાય મહિનાઓથી આ કાર્યક્રમ ત્યાં સરસ મજાનો એક લોજિસ્ટિક સપ્લાય ચેઇન મેનેજમેન્ટના માધ્યમથી ચાલતો હતો. સુરેન્દ્રનગરમાં 2022માં 34 કરોડના અનધિકૃત માઇનિંગનું રેકેટ ઝડપાયું. ખુલ્લેઆમ ફરે છે તમામ આરોપીઓ. અમદાવાદમાં સાબરમતીમાં ભારતીય જનતા પાર્ટીના પુત્ર સામે તપાસના આદેશો થયા અને તમે જો સાબરમતીમાં તો હજારો ટન રેતી માફિયાઓનું ખનન એટલું મોટા પ્રમાણમાં ચાલી રહ્યું છે જેનો કોઈ હિસાબ નથી. સુરતમાં તમે જો કે નર્મદા નદી પર હજારો કેસ થયા જે ખનન માફિયાઓ ઉપર, પરંતુ જે એફઆઈઆર ની વેલ્યુ, જે ચાર્જશીટની વેલ્યુ હોવી જોઈએ એના અભાવના કારણે આ લોકો છૂટી જાય છે. રાજકોટમાં ભદર નદીમાં રેતી અને સ્ટોન ખનન માફિયા પણ બેફામ રીતે ચાલી રહ્યું છે. કચ્છમાં તમે જો, જુનાગઢમાં જો, મારી પાસે આવા અસંખ્ય ઉદાહરણ છે રોનક, અસંખ્ય ઉદાહરણ કે ગુજરાતમાં આ ખનન માફિયાઓ પર કોઈ પણ પ્રકારની આંચ કેમ નથી આવતી. તમે જો ભરૂચના ધારાસભ્યના પુત્ર પણ, એ પણ આવા વ્યવસાય સાથે જોડાયેલા છે, પણ આવી જ એક મેટરમાં એમને એક આદિવાસી ડમ્પર ચાલકને જે ઢોર માર્યો હતો, એ પણ એપિસોડ ન્યૂઝ કેપિટલના કેમેરાએ ન્યૂઝ
કેપિટલના રિપોર્ટરે બતાવેલો છે. એટલે મારો સવાલ એ છે માનનીય ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા અશ્વિનભાઈ, મારા મોટા ભાઈને, કે આ જે કોઈ એપિસોડ બને છે રોનક, એમાં કેમ ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો રોલ સામે આવતો હોય છે? જી, બિલકુલ. આવું તો કયું મોરસ ઓપરેન્ડી છે તમારું? જી બિલકુલ, આજ સવાલ